ગઈકાલે 18 જુલાઈના રોજ લગભગ કરીબ 3:30 થી પૌને 4ના વચ્ચે એક રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જો રેપિડ એક્શન ફોર્સ આવે છે એના પાછળ જો એક ખેતરમાં એક બ્લાસ્ટના બનાવ બનેલા, જેમાં તાત્કાલિક જો આરએફ તરફથી આપણને જાણ થઈ જોઈએ અને પોલીસ અને પેરેલલી જો ફાયર ડિપાર્ટમેન્ટના પૂરા ફાયર ફાઇટર અને 108 તમામ લોકો ત્યાં પહોંચ્યા જોઈએ અને ત્યાં જો એક फायर वर्क बनावती जो है एक खेतर में जो है एक टेम्परेरी जो टीन शेड वगैरह आता जो है અને ત્યાં જો બનાવવામાં આવતા હતા તો એના ઉપર જો આગ લાગવાથી બ્લાસ્ટ થયા છે અને બ્લાસ્ટમાં ટોટલ જો લોકોનો જો અલગ અલગ 9 લોકોના એલજી હોસ્પિટલ ખાતે તાત્કાલિક લઈ જવામાં આવ્યા અને બાકી લોકો 6 લોકો જેટલા હતા એના સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જેમાં જો ટોટલ 9 લોકોના મરણ થયા છે બ્લાસ્ટ અને બર્નના લીધે જોઈએ અને બીજા જો 5 લોકો છે, 9 લોકો ડેથ થઈ, 6 લોકો છે ઇન્જર્ડ છે જોઈએ અને આ ઇન્જર્ડ પૈકી એક આરોપી બી છે. સમગ્ર બનાવ મને વિગત એવું છે જોઈએ કે ત્યાં જો એક મેહુલ ડોડિયા કરીને એક વ્યક્તિ છે જે ત્યાં જો ફટાકડા બનાવવાનું જો ક્રેકર્સ બનાવવાની જો એક નાનું જો કારખાનું ચલાવતા હતા અને પછી જો એના મધર હતી જો રમીલાબેન કરીને, રમીલાબેન ડોડિયા, આ જો રમીલાબેન ત્યાં સંચાલન કરતી હતી જો અને એના એક પાર્ટનર છે સાદિક સૈયદ. આ 3 લોકોના આ ભાગીદારીમાં ચાલતા હતા જો આ 4/3/2026નો રોજ એના જો બંધ કરાવી દેવામાં આવેલા હતા જો અને આ સદંતર બંધ હતા જો અવારનવાર ચેક કરવામાં આવતા હતા, લેકિન છેલ્લા કરીબ 20-25 દિવસથી આ ગેરકાયદેસર રીતે જ્યારે આપણા રથયાત્રામાં બધા પોલીસ બિઝી હતી એના લાભ લઈને જો આ ગેરકાયદેસર રીતે જો આપણા દાહોદ જિલ્લામાંથી અલગ અલગ જગ્યાઓથી આપણા ત્યાં લેબર લઈ આવ્યા છે. લેબર લઈ આવ્યા પછી જો એના બનાવતા હતા અને બનાવના જો પર્પઝ હતા કે આવનાર જો શ્રી ગણેશ ભગવાનના જ્યારે વિસર્જનના પ્રક્રિયા થવાની છે ત્યારે એના દારૂખાનામાં એના જો અમુક જગ્યાઓથી ઓર્ડર મળેલા હતા જો આ ઓર્ડર પ્રમાણે આ લોકો જો ત્યાં બનાવતા હતા અને એનામાં આ બ્લાસ્ટ થયા અને ટોટલ જેટલા બી લોકો ડેથ થયા રાતોરાત એના બધા ડૉક્ટરો સાથે જો લાયસન્સ કરીને જોઈએ એના સારવાર અને જેના જો દુઃખદ અવસાન થયા જોઈએ એના જો પીએમને પ્રક્રિયા કરીને જોઈએ પૂરી એના વતન જોઈએ ડેડ બોડીઝ જો એના સગા સંબંધીઓ પાસે પોલીસના સાથે જોઈએ અને મોકલી આપવામાં આવેલા જોઈએ. એના 9 બોડી જેટલી હતી આમાં જો સંજેલી એરિયા છે જો દાહોદના ત્યાંના મેક્સિમમ લોકો હતા જો કપડવંજના એક હતા, ઉમરેઠના એક હતા જોઈએ અને એક અહીંયા રામોલના હતા જોઈએ અને બાકી જો ઇન્જર્ડ થયેલા છે, જો ઇન્જર્ડ અત્યારે સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. આ 3 પૈકી 2 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે જોઈએ અને જો ગુના દાખલ કરવામાં આવેલા છે એના વિરુદ્ધમાં જોઈએ આ જો BNS 2023ના જો કલમ છે 105 જો 287, 288, 61(2) અને જો વિસ્ફોટક પદાર્થ જો અધિનિયમના અલગ અલગ કલમો હેઠળ જો ગુના દાખલ કરવામાં આવ્યા છે જોઈએ આમાં આ નેક્સ્ટ ટુ જો મર્ડરના કલમ હોય છે જોઈએ આ પ્રકારના કલમો લગાવવામાં આવેલા છે અને એવું પણ જાણવા મળેલ છે કે આ જગ્યા ઉપર 2014માં જોઈએ આ રમીલાબેન જ્યારે ચલાવતી હતી જો અહીંયા આ જ રીતે દારૂખાના બનાવવાના જો એક ફેક્ટરી, ત્યારે પણ આગ લાગવાથી એક વ્યક્તિના મૃત્યુ થયેલા હતા, અરેસ્ટ થયા હતા અને પછી જો એના લાયસન્સ વગેરે બધા કેન્સલ થયા હતા. અત્યારે એના દીકરા નામે જો આ મેહુલ ડોડિયા નામે જો લાયસન્સ લીધા અને 2020માં અને પછી જો લાયસન્સ લઈને જો આ લોકો બનાવતા હતા અને પછી જો 4/3/2026 રોજ એના મુદ્દત પૂરી થઈ એના પછી રિન્યુઅલનો કોઈ કાર્યવાહી એના મતલબ રદ કરી દેવામાં આવે કે કોઈ પ્રકારના જો ફર્ધર જો એના એક્સટેન્શન આપવામાં આવેલ નહીં હતા જોઈએ અને છતાં જો આ ગેરકાયદેસર રીતે બનાવતા હતા જેના આ દુઃખદ બનાવ બનેલા છે. અને જો ત્રીજા આરોપી છે મેહુલ ડોડિયા એના પાછળ કુલ 15 જેટલી ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને ઝોન 8 અને સેક્ટર 2 એની અલગ અલગ જો ટીમો કામ કરી રહી છે અને આ આરોપીને જલ્દી ટૂંક સમયમાં અમે લોકો ધરપકડ કરી લઈ છે. અને આ સિવાય જો જમીનના માલિક છે જો જમીન એના ભાડે ઉપર આપેલા હતા જો એના બી અમે લોકો ઇન્વોલ્વમેન્ટ જોઈએ છીએ કે એના જ્યારે લાયસન્સ રદ થયા ત્યારે કેવી રીતે જો એના કરાર શું હતા જો અને સાથોસાથ જો એના ફાઇનાન્સર હતા એના બી રોલ અત્યારે ચકાસણી જો પોલીસ તરફથી ચાલુ છે. મેહુલ ડોડિયા બી હાજર હતા, એના માં બી હાજર હતી જો મેહુલ ડોડિયા બી અત્યારે આપણને એવું ઇન્ફોર્મેશન છે કે એના બી થોડા ઇન્જરી થઈ છે. એના જો મધર જો આરોપી છે રમીલાબેન એના બી કાનના પડદા ડેમેજ થયા છે જો આ બંને લોકો જગ્યા ઉપર હતા જો મેહુલ ત્યાંથી ભાગી ગયા હતા અને એવું તપાસમાં આવ્યા છે કે કોઈ બીજા એક વ્યક્તિને મોકલા કે તમે જાઓ ત્યાં મારી આ રીતે બ્લાસ્ટ થયા છે, મારી બા જો ત્યાં ઇન્જર્ડ થઈને પડી છે જો એના હોસ્પિટલ લઈ આવો.
તો જેથી આપણા છે કે આ એના હાજરી ત્યાં હતી. તો આ રામોલ વિસ્તારમાં કુલ 13 જેટલા હતા. આ મેક્સિમમ આપણે અમદાવાદ વિસ્તારમાં જોઈએ તો આપણા રામોલ અને પછી આડીને જો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન આવે છે ત્યાં આ જ વિસ્તારમાં વધુ છે. તો રામોલમાં 13 હતા. 13માં 12ના કેન્સલ કરવા માટે એક જ આપણા માપદંડ પ્રમાણે છે. 12ને કેન્સલ કરવાની માટે જો ત્યાંથી ના પાડીને અને પીઆઈ તરફ છે સદંતર એના બંધ કરાવી દેવામાં આવેલા હતા. અવારનવાર ચેક કરતા હતા કે છેલ્લા જો આ લોકો પોલીસ બંદોબસ્ત બી છે એના લાભ લઈને જો ચાલુ કરે. બાકી તમામના અત્યારે જો બંધ છે 13 પૈકી 12 બંધ કરાવી દેવામાં આવેલા છે. એક જ જો પૂરા પ્રોપર જો નિયમ ફોલો કરે છે એના માટે જો પોઝિટિવ અપ્લાય છે, બાકી બધા માટે નથી. અને જો લાયસન્સ આપવાની જો પ્રક્રિયા છે જો લાયસન્સ આ લોકો જો દારૂખાના બનાવવા માટે જો લાયસન્સ આપવામાં આવે છે એના માટે એક ફાયરના એનઓસી જોઈતી હોય છે. જો એનઓસી એના પાસે 29/7/2026 સુધીના જો ગયા વર્ષના એનઓસી હતી ત્યારે એના એનઓસી ફાયરના છે જો અને સાથોસાથ જો એક એને કરેલા જે જગ્યા બનાવવા માંગે છે એના એને માટે જો પ્રક્રિયા હોય એનાના લેન્ડ હોય છે આ એના પાસે છે જો હતી જો ચૂંકું પહેલે ચાલતી હતી. પછી સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી એક આ જોઈએ ઇન્જિનિયરના સર્ટિફિકેટ જો કઈ પ્રકારના કેટલા મોટા ઓરડા હોવા જોઈએ, શું પ્રિકોશન રાખવા જોઈએ અને એક્સપ્લોઝિવ પ્રમાણે 15 kg જો પોટેશિયમ નાઇટ્રેટ જો દારૂખાના બનાવે છે આ હોવા જોઈએ. પરંતુ એની બી હાજરી અમે 15 kg સે વધારે જગ્યાઓ પરથી મળી છે જો. તો એક આ વાયલેશન છે. સાથોસાથ જેટલા બી કામદાર છે કામદારોના ઇન્સ્યોરન્સ હોવા જોઈએ. આ બી ચૂંકि આ લઈ આવે છે જો ઇલીગલ તરીકે તો એના પાસે બી લાયસન્સ હોવાની ઇન્સ્યોરન્સ હોવાની શક્યતા નથી. એવા કોઈ એવા નથી. એકવાર બંધ કરાવી દેવામાં આવી પછી એના ફોટોગ્રાફ્સ વગેરે સબ સબમિટ અહીંયા કરવામાં આવે તો જેટલા 12 બંધ કરાવી દેવામાં આવી છે. કોઈ અરજી વગેરે પ્રક્રિયા નથી જો બસ આ રીતે ટોટલી ઇલીગલ તરીકે જો ચલાવ. જ્યારે ચાલે અમે આપને બતાવ્યા કે બધી જો કોઈ પોલીસ બિઝી હતી થોડા રથયાત્રા બંદોબસ્તમાં તો ચેક નહીં કરી શકે જો ત્યાં ચેક નહીં કરી શકે જો કે અત્યારે આ લોકો ફરીથી ચાલુ કરે કે નહીં જોઈએ અને આ દરમિયાન આ જો બનાવવાનું અત્યારે એવું જો જેટલા બી એના મધર જો ઇન્જર્ડ છે એના પૂછો 20 દિવસ જેટલા થયા 2020થી 2000 જ્યારે 13થી ચાલુ થયા 13થી એના લાયસન્સ પ્રમાણે ચાલુ થઈ 14માં બનાવવાના પછી બંધ થઈ ગયા. પછી જો 2020માં આપણા દીકરા નામે લાયસન્સ લઈને ચાલુ કર્યા. આમાં પહેલે એક જીઆર થયા હતા પછી આ રદ કરી દેવામાં સંપૂર્ણ જો ફાયર ડિપાર્ટમેન્ટમાં પરત આપી દેવામાં આવ્યા હતા. કોઈ પણ ફાયર એનઓસી હોય તો ફાયર ડિપાર્ટમેન્ટ આપે અને આ જ મેટર મેં 29/7 તકના જો 29/7 તકના આપેલા છે ફાયર ડિપાર્ટમેન્ટ ચાલુ છે એના અત્યારે ચાલુ છે. અને જો નયા જે પહેલે 500 મીટરવાળા આવ્યા હતા આ હોમ ડિપાર્ટમેન્ટ તરફ ચેન્જ થઈ ગયા હતા કે સંપૂર્ણ જો કે પોલીસના સક્ષમ નથી જો કે ફાયર એનઓસી માટે તો પરત કરી દેવામાં આવ્યો હતો ફાયર ડિપાર્ટમેન્ટ. અને એના હતા પણ 29/7 કે જૂના સમયમાં એના ઠીકઠાક છે રાખ્યા હશે એના માટે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી મળી હતી એને જો. લેકિન અત્યારે બીજામાં વાયલેશન હતા ફાયર સિવાય બીજા તો સ્ટ્રક્ચરમાં વાયલેશન હતા બીજામાં વાયલેશન હતા એના માટે એના કેન્સલ થયા. અત્યારે એવું જાણવા મળે કે ત્રીજા આરોપી પણ મેહુલ બી પકડાઈ ગયા છે જો ટીમો પકડી લે તો તમામ 3 આરોપી પકડાઈ ગયા. એના અમે લોકો પૂછપરછ એના પછી જો અમે સમય મર્યાદામાં કોર્ટમાં લઈ જઈને એના રિમાન્ડ અને બીજા જો જેટલા બી લોકો છે કે જેટલા ફાઇનાન્સર છે જમીન માલિક છે આ લોકોની ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં અને એના મુકાદમ કોણ હતા જો લઈ આવ્યા ત્યાંથી આ બધાને અમે પૂછપરછ કરવા માટે એના રિમાન્ડના પ્રક્રિયા કરવામાં આવશે. સાબરમતી એરિયામાંથી આ તો ગઈકાલથી જ આ ટીમો રાતભર લાગી હતી. લગભગ સવારે 5-6 વાગે તો અમને સફળતા મળતી હતી લેકિન વિધાઉટ ભાગી ગયા. અત્યારે સાબરમતીમાંથી મળી ગયા છે સાબરમતી એરિયામાંથી. આમાં જેટલા બી અમારા તાત્કાલિક જો એફએસએલ વગેરે એક્સપ્લોઝિવ આમાં જો બી અમારા જોવે છે આ બી તાત્કાલિક આવી ગઈ. તો જો પુરાવા લેવાના જો સેમ્પલ લેવાના હતા સ્થળ પર પ્રોપર જો એ સાક્ષ પંચનામા જેટલા વસ્તુ પડી હતી ટોટલ વાયલેશન ત્યાં જોવામાં આવ્યા કે 15 kg કોઈ પણ અગર લાયસન્સ બી હોય તો 15 kg એના રાખવા જોઈએ એક્સપ્લોઝિવ એક સાથ. એના લગભગ જો ઘણા એનાથી 15 kg બહુ સારા જો બોરીઓ પડી હતી આમાં વધુ માત્રામાં છે જો અને સાથોસાથ જો ચૂંકि ફેક્ટરીનું કોઈ પરમિશન નથી છતાં કરતા હોય જો એક આ પૂરા પુરાવા છે. અને સાથોસાથ આ લોકો ન્યાય મળે એના માટે અભી ગુજરાત સરકાર તરફ से जो भी पॉलिसी છે મામલતદાર શ્રી બી જગ્યા પર વિઝિટ કરીને જો સહાય હોય છે જો આ સહાયને બી મામલતદાર તરફથી જો કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. સાથોસાથ પોલીસ આમાં આ વખતે બચે નહીં એના બરાબર જો એના કન્વિક્શન થાય આ પ્રકાર જેટલા બી પુરાવા અમારા એફએસએસ લઈને અમારા ઇન્વેસ્ટિગેશન તમામ પુરાવા અમે ભેગા કરીને જલ્દી ચાર્જશીટ કરીને એના જલ્દી વહેલા કેસ ચાલે એના માટે અમે લોકો જો પૂરી કાર્યવાહી કરી. અમે ગઈકાલથી જ ઘણા બધા જગ્યાઓ જો ચેકિંગો થઈ બધી જગ્યાએ જોવામાં આવ્યા અને સાથોસાથ જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સાથે બી સંકલન કરીને
કે આજુબાજુનો જે એરિયા છે સંપૂર્ણ એરિયા માટે જો એના અને શહેર પોલીસ બંને પોલીસ તરફ ચાલી છે અને જેટલા બી અમે લાગશે ટોટલ ઇલીગલ જ્યાં સ્ટ્રક્ચર બી નહીં રહે જેના પરમિશન નથી એના જો અમે કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે મળીને એના ડિમોલિશ બી કરવામાં આવશે. નહીં આમાં જો રીતે અમે બોલા કે બહાર તો રામોલ પોલીસ સ્ટેશન એકલાની હું વાત કરું છું, આજુબાજુ બી ઘણા બધા છે જો હે લગભગ 40 से 45 છે જો અમુક વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આવે છે જો એકદમ બાજુ પર 2-3 ખેતર પછી જ આ જો છે તમારા વાત બરાબર છે 200-300 મીટરના અંદર અંદર બધા જો કેનાલ જાય છે કેનાલના આજુબાજુ છે એના લઈને ગઈકાલે જો રૂરલ પોલીસ સાથે બી અમારે લોકોને સંકલન થયા અને જો કન્સર્ન બીજા એજન્સીઓ સાથે કે જેટલા બી છે ગઈકાલથી ચાલુ થયા આજ તક અમે લોકો પૂરા કરાવી દઈશું. પ્રાથમિક તપાસમાં એવું હોય કે આ લગભગ 2-3 નાના જો હે ત્યાં સ્ટ્રક્ચર છે જો હે તો જ્યારે આ બનાવતા હતા જો અંદર ફિલિંગ કરતા હતા ત્યાંથી એના સ્પાર્ક્સ થયા હતા. ત્યાર સુધી એવું છે પરંતુ જો આ મેહુલ જો મેન આરોપી છે એની બી હાજરી ત્યાં હતી જો અને એની જો મધર છે એના કાનના પડદા જતા રહ્યા છે જેના લીધે જો મેહુલથી વધારે આપણને ખબર પડશે કે ખરેખર કેવી રીતે થાય અને એને માટે અમારે જો આ લોકોને બી પૂછપરછ ચાલુ છે જેટલા બી હતા કોઈ 50,000 રૂપિયા આપ્યા કોઈ લાખ રૂપિયા આ રીતે એડવાન્સ આપેલા હતા જો એનાથી જો અત્યારે એના મધરને પૂછપરછમાં હતા તો એના જો મેહુલ જો કે મેન આ બધા ત્યાં સંચાલન બધા કરતા હતા તો એનાથી અમે પૂછપરછમાં લેવાના છીએ કે આ લોકોને ખબર હતી કે લીગલ હતી કે ઇલીગલ હતી. મેહુલમાંથી નીકળશે જે રીતે મેં બનાવ્યા કે જેટલા બી હતા એક જો સાદિક સૈયદ છે એના બધા કરતાં જો મેહુલ છે મેન છે જો કે બધા એના પ્રોક્યોર કરવાના લઈ આવવાના આ બધા કરતા હતા જો તો મેહુલ અત્યારે જો કે પકડાયા છે તેને સાંજ તક અમે કરીને આપને પૂરી વિગત અમે લોકો આપી દઈશું. અત્યાર સુધી એવું જાણવા મળેલું કે આ બધા સાદિક જો છે એના અત્યારે જો કપડવંજમાં બી આ જ પ્રકારના આ જો ક્રેકર બનાવે છે ત્યાં બી અભી આગ લાગી જો બ્લાસ્ટ થાય 15 દિવસ પહેલાં કોઈ જાનહાન નથી જો એના ત્યાં બી આ રીતે કામ કરતા હતા તો પછી એના સાથે આ ભાગીદારી કોઈ અત્યાર સુધી કોઈ પેપર ઉપર નથી આવી કે વર્બલ પાર્ટનરશિપ પૈસાના ભાગીદારી કોણ એટલે કે સાદિક બી આ પ્રકારના કામગીરીમાં સામેલ છે અને રિસેન્ટલી ખેડામાં એક આ રીતેના બનાવ પણ બનેલા છે.